પૂજ્યપાદ સ્વામી પધારી રહ્યા છે, સાથે સાથે સવજીભાઈ ધોળકિયા તેઓ પણ પધારી રહ્યા છે, જેઓ ગુજરાતના બહુ મોટા ઉદ્યોગપતિ છે. ખરેખર સવજીભાઈને તો બધા ઓળખો છો, અને આપણે સંસ્કારની વાત કરતા હતા. બાપના સંસ્કાર હોય એ સંતાનોમાં આવે. બાપ કોને કહેવાય? ખરેખર ધનજી બાપા બહુ સારા ભગવાનના ભગત છે. દરેક આપણી શિબિરોમાં, દરેક કથામાં હોય છે, અને એ સંસ્કારનું ચિંતન આપણને આ સવજીભાઈમાં પણ દેખાય છે કે એનામાં આટલી બધી નમ્રતા, આટલી બધી સરળતા. નહીંતર ભક્તો સત્તા આવ્યા પછી, સંપત્તિ આવ્યા પછી નમ્રતા અને સરળતા ન હોય. પણ ખરેખર સવજીભાઈનો મોટો ગુણ એ છે કે ઈશ્વરે સંપત્તિ પણ ખૂબ આપી, પણ સાથે સાથે એટલી નમ્રતા, એટલી સરળતા, અને એનું કારણ એ આખા પરિવારના સંસ્કારો છે. સાથે ભગવાને સંપત્તિ તો બહુ આપી, પણ ખરેખર સાથે એ સમાજના કાર્યો પણ એવા કરે છે. ગુરુ ઘણી વખત કથામાં કહે છે ને કે ભાઈ તમને ઠાકોર સંપત્તિ આપે, કેવળ તમારા માટે નહીં જીવતા, પણ સાથે સાથે પરોપકારના કાર્યો પણ કરજો. અને ખરેખર ગુરુ એટલા માટે કહી શકે છે, પોતે એ રીતે જીવન જીવે છે. શિવજીભાઈ અહીંયા સરદારમાં 850 વિદ્યાર્થીઓ ભણે છે, પણ વિના પીએ રહેવા જમવાનો કોઈ ખર્ચો નહીં. અને પૂજ્યપાદ સ્વામીનો સંકલ્પ તો એવો છે કે હજી સરદારમાં 2000 કોલેજના વિદ્યાર્થીઓ ભણશે, એ પણ વિના પીએ. રહેવાનો જમવાનો કોઈ ખર્ચો નહીં. મંદિરની 6 બસો છે, છોકરાઓ રાજકોટ ભણતા હોય એ બસો લઈ જાય, મૂક્યા, એ પણ ફ્રી ઓફ. મંદિરમાં 4 તો ધોબી રાખ્યા છે, કપડાં જાતે નહીં ધોવાના, કપડાં ધોઈને ઇસ્ત્રી થઈને રૂમે આવી જાય. તો અત્યારે સરદાર સંસ્થા રોજનો વિદ્યાર્થીને ભણાવવાનો ખર્ચો, દરરોજનો ₹1,00,000 ઉપરનો ખર્ચો આજે સરદાર સંસ્થા ભોગવી રહી છે. અને હજી તો સ્વામીનો સંકલ્પ એવો છે સવજીભાઈ કે અમારે ભાવનગર સંસ્થા ભાવનગરમાં પણ 2000 કોલેજના વિદ્યાર્થી રાખવા છે, એ પણ વિના ફીએ. સ્વામીના હરેક કથામાં, પ્રવચનમાં સ્વામીનો આ સૂત્ર હોય છે કે અમે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી વિદ્યા અને અન્ન કોઈ દી વેચવા નથી. અને એ પોતે સાર્થક કરી બતાવે છે. અને ગમે તે સંપ્રદાયના ગમે તે વ્યક્તિઓ અડધી રાત્રે 2 બસો આવી ગઈ હોય વિના ફોને, પણ તોય સ્વામીનું સૂત્રને કેવડાવી દીધું છે. કોઈ પણ ગમે ત્યારે આવ્યા હોય, કદાચ રસોઈ પૂરી થઈ ગઈ હોય તોય રસોઈ બનાવીને પણ બધાને જમાડવાના. તો ભાવનગરમાં પણ 2000 કોલેજના વિદ્યાર્થી રાખવા, એ પણ વિના પીએ. મહુવામાં પણ બહુ મોટું સંકુલ ઊભું થયું, ત્યાં પણ 1000 કોલેજના વિદ્યાર્થી રહેશે, એ પણ વિના પીએ. જગન્નાથપુરીમાં પણ બધાને ખબર જ છે, તો ત્યાં પણ મોટું સંકુલ ઊભું થઈ રહ્યું છે, ત્યાં પણ 2000 કોલેજના વિદ્યાર્થીઓ રહેશે, એ પણ વિના ફીએ. રહેવા જમવાની કોઈ ફી નહીં. 5 વર્ષમાં 10,000 ઉપરાંત વિદ્યાર્થીઓ ભણતા હશે, પણ રહેવા જમવાની કોઈ ફી નહીં. અને એ ભણતર સાથે સંસ્કારો પ્રાપ્ત કરે એવી સવજીભાઈ પૂજ્યપાદ સ્વામીની ભાવના છે. અને એટલા માટે એ પણ ઘણી વખત કહેતા હોય છે. પણ આજ તો ખરેખર આનંદની વાત એ છે, એક બહુ સારું સૂત્ર છે, જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ તારું નૂર. તો ખરેખર આમ ગણીએ તો એક પંક્તિ જેને લાગુ પડે છે. 2 મહાનુભાવોના આજે આપણને દર્શન થઈ રહ્યા છે. પૂજ્યપાદ સ્વામી ધાર્મિક ક્રિયાઓ, સામાજિક ક્ષેત્રે પણ એટલું કાર્ય કરે છે, એમ સવજીભાઈ પણ ખરેખર પરોપકારના કાર્યો અને સમાજ સેવા પણ ખૂબ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીનાદથી એમને વધાવીએ. પોતે એક સામાન્ય કક્ષામાંથી આ કક્ષા સુધી પહોંચ્યા, કઈ રીતે પહોંચ્યા એવી તો એમની જ કહાની દ્વારા આપણને સાંભળીશું. તો અત્યારે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. તો સૌ પ્રથમ આપણે પૂજ્યપાદ ગુરુશ્રીના પણ થોડાક આશીર્વચન પ્રાપ્ત કરી અને પછી આપણે સવજીભાઈને સાંભળીશું. બધા ભક્તોને જાજા કહીને જય સ્વામિનારાયણ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી તીર્થધામ સરદારમાં આપણે બધાએ જીવનના વિવિધ પાઠો પ્રાપ્ત કરીએ છીએ. પણ મારી સહજ રુચિ છે, સમાજનું જે કોઈ સારું કાર્ય કરતું મને બહુ ગમે. એમાંય સવજીભાઈની તો બાબત તમે બધા જાણો જ છો, તમે ઓળખો જ છો.
એનો પરિચય મારે ન આપવો પડે, કારણ કે તમે બધા પરિચિત છો. આપણે કથામાં ઘણી ફેરી સૌજીભાઈની વાત લાવ્યા છીએ. ભક્તો, હું ઘણી ફેરી કથામાં કહું છું, તમે જિંદગીમાં કદી અમીરનું ખંડન નહીં કરશો, અમીરાઈનું ખંડન નહીં કરશો. સમાજમાંથી અમીર ખલાસ થઈ જશે, અમીરાઈ ખલાસ થઈ જશે તો ભિખારી પણ સિવાય કશું જ નહીં બચે. અમીર ખરાબ નથી, અમીરાઈ ખરાબ નથી, પણ અમીરાઈ આવ્યા પછી માણસના જીવનની અંદર દુર્ગુણો જે આવે છે, બસ એનું ખંડન કરો. ખરેખર મને કહેતા આનંદ થશે. એક તો સૌજીભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છે, મારા માટે આનંદની વાત છે. એમના ગામમાં એમના દાદાએ જ બનાવેલું મંદિર આજે પણ ઊભું છે. ધનજી બાપા પણ ખૂબ સારા હરિભગત છે. સૌજીભાઈ એ આખો પરિવાર એવો સારો હરિભગત સમાજ છે. તમને આશ્ચર્ય થશે, 27 જણાનો પરિવાર છે, પણ કેટલો મોટો બિઝનેસ. બહુ એક દાડો તમારી જેમ સામાન્ય સ્થિતિ જ હતી. હું જ્યારે એની ઘેરે ગયો પધરામણી કરવા માટે, ત્યારે કહેતા હતા દાદા મને કે સમયે મેં અહીંયા ટ્રકમાં સુરતમાં આવ્યા હતા, ટ્રકમાં બેસીને સુરતમાં આવ્યા હતા. આજે 1 વર્ષનો 5,000 કરોડનું જેનું ટર્નઓવર છે, જેની ફેક્ટરીમાં 15,000 કારીગરો ડાયમંડમાં કામ કરે છે. એના પોતે માલિક બન્યા પછી, ઊંચાઈ આટલી આપ્યા પછી પણ સરળતા એની એ જ આજે પણ દર્શન થાય છે. આમાંથી પહેલી વાત તો સજીભાઈ વાતો કરશે, એમાં તમને ઘણું શીખવા મળશે. પહેલી તો એના જીવનમાંથી ડાયરેક્ટ તમને શીખવા મળે કે તમે પણ સૌજીભાઈ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરો તેમ છતાં સરળતા છોડશો નહીં. આ પહેલું તમને શીખવા મળશે. ખબર નહીં આમાં પણ કેટલા સૌજીભાઈ બેઠા મને ખબર નથી, કારણ કે કોના પ્રારબ્ધમાં કેટલી ઊંચાઈ લખી એ તો આપણે સમજી શકતા નથી. પણ ઊંચાઈની સાથે ઊંડાણ બહુ મહત્વનું છે. ઊંડાણ વિનાની ઊંચાઈ માણસના જીવનને ક્યારે ટકવા ન દે. ઊંચાઈ તો દેખાય છે, પણ સાથે સાથે ઊંડાણ પણ ગજબનું છે. એ લેવલથી આ લેવલે પહોંચ્યા પછી પણ એ સરળતા, એ સાદાઈ, એ સહજતા અને સાથે સાથે નાનામાં નાની વ્યક્તિ સાથે એ સુહૃદ ભાવ. એના મેનેજરો બધાને 500 ફોર વ્હીલ ગાડીઓ ભેટ આપે મેનેજરો, તમે કલ્પના કરો. અને એટલું બધું પ્રોત્સાહન આપે છે, એટલું બધું પ્રોત્સાહન. સૌજીભાઈ અમે ગયા ત્યારે કહેતા હતા કે સ્વામી 10,000નો કારીગર અને પ્રોત્સાહન આપતા આપતા 1,00,000 રૂપિયાનો પગારદાર બની જાય એટલી ઊંચાઈ સુધી લઈ જઈ શકો છું. શક્તિ તેની અંદર હતી પણ એને ખબર નહોતી, અને મેં યાદ અપાવી અને એ લેવલ સુધી લઈ ગયા. તો ભક્તો આજે આપણને પણ તેમ બધા વિદ્યાર્થીઓ છે. હું સૌજીભાઈને ઘણી વાર કહેતો, 2-4 ફેરી કીધું મને કે જરૂર હું આવીશ. પછી મેં નક્કી કર્યું, મેં કીધું હવે મારે કહેવું નથી, એ જીદી કહે ને તેથી બોલાવવા છે. અને આજે એનો સામેથી ફોન આવ્યો કે સ્વામી તમારો ખૂબ પ્રેમ હતો, જરૂર હું આજે આવું છું. મને ઘણો આનંદ થયો. બરાબર, ઠાકોરજીની ઈચ્છાથી હું પણ સરદાર હતો. પણ ભક્તો એટલા માટે મારે એને અહીંયા બોલાવવા હતા કે તમારી પાસે તાકાત છે. તમે બધા હજુ 80 વર્ષે પછી કાંઈ ન થાય, તમે 18-20ના છો, એટલે બધી જ તાકાત તમારી પાસે છે. એ તાકાતને તમે યાદ અપાવે. યાદ રાખજો, અમે ઘણી ફેરી કીધું છે, બીજા પણ ઘણા બધા કહે, પણ એકને એક વાત ઘણાને મોઢે સાંભળ્યું એ બહુ મહાન વાત છે. યાદ રાખજો, એકને એક વાત. આ એડ લોકો આપે, એક જ જગ્યાએ બોર્ડ મારતો શું કામ 25 જગ્યાએ બોર્ડ મારે? કારણ કે 1 વાર માણસ જોવે, 2 વાર જોવે, 3 વાર જોવે, 4 વાર જોવે, 5 વાર જોવે, પછી માણસનું ખેંચાણ એમાં થાય. એમ એકને એક વાત તમે એક વ્યક્તિને મોઢે સાંભળો, 2 વ્યક્તિને મોઢે સાંભળો, 3 વ્યક્તિને મોઢે સાંભળો, વારંવાર સાંભળતા સાંભળતા તમારું હૃદય હા પાડી દે. અને એકવાર તમારું હૃદય હા પાડી દીધી તો કોઈ વાત અશક્ય નથી, બધી શક્ય છે. અને યાદ રાખજો, કદાચ તમે એવી કોઈકને મોઢે વાત સાંભળજો, એની ફિલોસોફી સરસ હોય, પણ એ ઊંચાઈ સુધી પહોંચ્યાનું આ સૌજીભાઈને એટલા માટે પેશે બોલાવ્યા. એ વાત કરશે, એ ઊંચાઈ સુધી પહોંચ્યા છે ને પછી વાત કરવાની, એટલે તુરંત તમને હા પડશે. અને કથા મેં તમને ઘણીવાર કીધું, 3 વાત બતાવી છે. તો મહેનત કરશો, નૈતિકતા રાખજો અને ભગવાન ઉપર ભરોસો રાખજો. એ 3 વાતનો સમન્વય સૌજીભાઈના જીવનમાં જોવા મળે છે. એ કેમ ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યા એ પણ તમને એ વાતના સમન્વયમાં જોવા મળશે. આ 3 વસ્તુ પછી એક વસ્તુ બાકી રહી. ઊંચાઈ મળી ગયા પછી ઊંચાઈને નિભાઈને ઊંચાઈને યોગ્ય જગ્યાએ વાપરવી એ પણ બહુ મહત્ત્વની છે. સૌજીભાઈના જીવનમાં એ 4થું પણ જોવા મળે છે. ઠાકોરજી ઊંચાઈ તો આપી પણ ઊંચાઈનો સદવ્યય કરે છે. બહુ વર્ષ પહેલાં, 27-28 વર્ષ પહેલાં સુરતમાં આપણી કથા હતી ત્યારે હું સૌજીભાઈની ઘેરે ઠાકોરજીનો થાળ રસોઈ કરવા માટે ગયો હતો. અને ત્યારે સૌજીભાઈ ગાળા ટાઈપના બંગલામાં મકાનમાં રહેતા હતા 27-28 વર્ષ પહેલાં. એના સૌજીભાઈ આજે
કરોડોના અબજોના મકાનમાં રહે એટલી ઊંચાઈ સુધી પહોંચ્યા. પણ તે દાડે મેં એનામાં જે સરળતા જોઈતી હતી, મેં જે જોઈ હતી એની સરળતા મને આજે પણ દેખાય છે. એ વાતનો મને આનંદ છે. અને તમે બધા વિદ્યાર્થીઓ એવા બનો એટલા માટે ખાસ મેં સૌજીભાઈને આજે બોલાવ્યા હતા. તો અત્યારે આપણે હવે સૌજીભાઈને જ વિશેષ સાંભળવા છે. તો બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરજો એવી ખાસ ભલામણ. પહેલાં આપણે સૌજીભાઈનું ફૂલહારથી સ્વાગત લઈ લઈશું. તો પૂજ્યપાદ ગુરુને વિનંતી કરશું કે સૌજીભાઈને પ્રસાદીનો હાર પહેરાવી એમનું સ્વાગત કરશે. અને ત્યારબાદ આપણે સૌજીભાઈને સાંભળવા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો હવે આપણે સાંભળીએ સૌજીભાઈને. પૂજ્ય ગુરુજી, સંતો, મારી સાથે પધારેલ મિત્રો અને ખાસ આટલી એક એજના સ્ટુડન્ટો પહેલી વાર મેં એક સરખી સાવણી જોઈ છે. એવા ખરેખર રાષ્ટ્રનું ભવિષ્ય છો તમે, અને ઉત્સાહ પણ જોવાઈ ગયો છે. મને લાગે છે કે તમે આ જે એજમાં જઈ રહ્યા છો, તમે જે ધારો ને એ બધું જ કરી શકશો. તમારા સંકલ્પ આજે કરવાના છે. જ્યારે તમારી જેવા ઉત્સાહી હોય ને ત્યારે સામેવાળાને પણ મોટિવેશન ને ઉત્સાહ મળતો હોય છે. તમને ખબર નથી, તમે જે ઉત્સાહ બતાડો છો ને એટલે સ્વામીજીએ 10,000નો ટાર્ગેટ કર્યો છે. આ સ્વામીજી હવે બળ કરવાના છે. હું ઘણીવાર કહું છું, આપણે સલાહ લેવા જઈને સામેવાળો સલાહ દઈને જાય, આપણને ખબર નથી. એમ તમે એક મોટિવેશન છો, એક મોટિવેટર છો. જે તમારો ઉત્સાહ છે, જે તમારો મૂડ છે, તમે જેટલો સપોર્ટ આપશો એટલો આખો સમાજને, આખા રાષ્ટ્રને, આપણા આખા સત્સંગને ફાયદો થશે. એટલા માટે ફાયદો થશે. સ્વામીને જેમ વિચાર આવ્યો એમ 10,000, 15,000, 20,000 નહીં અટકે, અને ભવિષ્ય આપણું કાંક ઉજળું હશે. રહી વાત તમને બધાને થોડી જાજી મારી ખબર હશે, અને હું આજે જે વાત કરવાનો છું એ બહુ સીધી અને સરળ છે. કોઈ ફિલોસોફિકલ વાત નથી. કોઈ હું કાંઈ ભણ્યો નથી, તમે બધા હોશિયાર છો, મારી કરતાં બધા જ હોશિયાર છે એવું પાક્કું છે. હું તો છેલ્લી બેચમાં બેસવાવાળો માણસ હતો. 4થા ધોરણમાં ભણતો હતો ને 5મું અધૂરું મૂકીને વયો ગયો હતો. હું કામ પાસ થતો હતો ને એ મને ખબર નહોતી. કારક શાકભાજી લઈ જતો હતો એટલે પાસ થઈ જતો હતો. પણ તમે બધા બહુ હોશિયાર છો. આજે ભગવાનની કંઈક વિશેષ તમારા ઉપર કૃપા છે. તમારા મા બાપ એટલા બધા લકી છે કે તમને આવું એક પ્લેટફોર્મ મળ્યું છે, જે આખા હિન્દુસ્તાનમાં આવું પ્લેટફોર્મ નથી. જે નસીબ હશે એ થશે, તમારા પ્રારબ્ધ હશે એ થશે, તમારી મહેનત હશે એ થશે. પણ આવું પ્લેટફોર્મ હિન્દુસ્તાનના 1% લોકોને, 0.5% કદાચ નથી મળતું. એ પ્લેટફોર્મ મળ્યું છે. અને જ્યારે આવું પ્લેટફોર્મ મળ્યું હોય ને ત્યારે સંકલ્પ કરવો જોઈએ કે હવે તો આપણે લડી લેવું છે. જે દુનિયાનું થાય એ થાય. મેં સંકલ્પ કર્યો છે એ કહી દો. તમને સંકલ્પ કરવાની ખબર પડે ને એટલે કહું. હજી તો મારા 56 વર્ષ જ થયા છે, અને આ 100 વર્ષ કામ કરવાનું છે. તે પહેલાં મરવાનું થતું નથી. સ્વામીજીએ કીધું એમ 56 વર્ષમાં 7-8 હજાર કરોડનું એક્સપોર્ટ કરું છું. મેં 77ની સાલમાં પહેલા મહિનામાં 179 રૂપિયાનું આખા મહિનાનું મારી સેલેરી હતી, મજૂરી હતી 179 રૂપિયા. એમાંથી 140 રૂપિયા ખાવા પીવા રહેવાના અને હાથ ખર્ચીના વયા ગયા હતા. પૂરા 39 રૂપિયા વધ્યા હતા. તેથી પણ હું એટલો જ મૂડમાં હતો. 12.5 વર્ષની ઉંમરે 39 રૂપિયા બચાવ્યા, રળ્યો. તો આજે 7,000 કરોડના એક્સપોર્ટમાં તમને સ્વાભાવિક ખબર છે
કે હું પણ મારી જાતને બહુ લકી સમજું છું અને તમને એટલા માટે કહું છું કે તમે પણ જો સંકલ્પ કરો તો એવરીથિંગ ઇઝ પોસિબલ. આ દુનિયામાં એવું કંઈ અશક્ય નથી. આપણે સ્વામીજીને મને ખબર છે અને હાવ મફતમાં સપનાય હું કામ નાના જોવા, એનો કોઈ ખર્ચો ખરો, વિચારે હું કામ મોડો કરવો. ભગવાને એટલું બધું દીધું છે આપણને. ભગવાને અનલિમિટેડ શક્તિ આપી છે અને આપણે લિમિટેડ જ એનો ઉપયોગ કરીએ છીએ. હેલો, ખ્યાલ આવે છે? અનલિમિટેડ આપણી પાસે શક્તિ છે એટલે વિચારે મોડો નહીં કરવો. હું મારી ઓફિસમાં મારી હારે જે બેઠા હોય ને એ અપોષ્યો હોય ને તો હું એને પાન લેવા મોકલી દઉં, ન ખાવું હોય તોય બીજા કંઈક કામમાં મોકલી દઉં. આજુબાજુમાં અપોષ્યો, નિરાશાવાળો, હતાશાવાળો આપણને ન પોહાય. ટૂંકમાં આપણે જે કંઈ કરવું છે એ બેસ્ટ કરવું છે, આવો એક સંકલ્પ છે. મેં તમને કીધું, હું મારું સપનું કહી દઉં કે 56 વર્ષ થયા અને 100 વર્ષ જીવવું છે અને 8,000 7,000 કરોડનું 8,000 જ્વેલરી સાથે આ વર્ષનું મને નહોતી સ્વામીજી ખબર. હું 1 વર્ષ તળાવમાં હતો તે ખબર પડી કે 8,000 કરોડનું આ લોકોએ મારી ગેરહાજરીમાં કામ કરી નાખ્યું. તો સ્વાભાવિક રીતે છે હવે મારે 40 વર્ષ કામ કરવાના બાકી છે. જો હું ધારું તો 400 વર્ષનું કામ કરી શકું કે નહીં? 400 વર્ષનું કામ કરીને મરવું છે. અને પાછું તમને એ કહું, તમને આ અભિમાનથી નથી કહેતો, અને કદાચ ભગવાનને જરૂર હોય ને લઈ જાય તો આપણે મોડું પડવાનું થતું નથી. એની મરજી, જીવવા દે એની ઈચ્છા, નહીંતર આપણી કંઈક વધારે જરૂરી છે. કોઈ પણ પ્રકારે મોડું પડવાનું થતું નથી. આ દુનિયામાં કંઈક આવ્યા છીએ ને તો મરીને પણ જીવવું છે, મરીને પણ. આવો સંકલ્પ કરેલો છે. એટલે જે મારી પાસે 179 રૂપિયાનું કામ મેં જે દી કર્યું હતું તે દી મારી બાજુમાં બેસતો તો મારો એક મિત્ર, એણે 1200 રૂપિયાનું કામ કર્યું. કીધું ચાલું આ 1200નું કરે ને આપણને આ ન પરવડે. 179 રૂપિયે. હું તમને આ વાત કરું છું 78ની સાલની. 78ની સાલમાં હું 13 વર્ષનો જ હતો. ત્યારે મેં કીધું મારે એ કામ કરે એટલું તો કરવું છે. મહા મહેનત કરી અને એની ફેક્ટરીમાં હું કામ કરવા ગયો. મને 3 વાર ધક્કો મારીને કાઢી મૂક્યો. તારી જેવા ઓળખતા હતા, મારા ફુવા હતા. એટલે એને ખબર કે આ ભણવામાંય ઠોઠ હતો, બોલવામાંય ઠોઠ હતો. આપણે બહુ 3 વાર પૂછે તો જવાબ. બહુ સીધું સરળ કામ હતું, હાવ સાદું, હાવ ભગત માણા કે ને, ભગત હતો હું. ગામડે રહેતો ને એટલે કોઈ આપણો ઝઘડો નહીં, કાંઈ લેવા દેવા નહીં, બસ શાંતિથી. એક બીજી ટેવ હતી, કહી દઉં તમને ખ્યાલ આવે. હું શું કામ શાંત હતો? મને અંગૂઠો લેવાની ટેવ હતી. અંગૂઠો લઈને આપણું કામ કર્યા કરીએ. માળા લઈને આ લોકો કામ કરતા હોય એટલે હું શાંત હતો. આટલો હું એક સિમ્પલ કયો કે સાદો કયો કે ઠોઠ કયો કે એક ભોળો કયો કે ભગવાનનો કયો કે ડાયો કયો કે ભગત કયો, જે કેવું હોય કયો. કારણ કે આપણી કોઈ ધમાલ બમાલ તો હજી ધમાલ કરતાં આવડ્યું પછી જ ધમાલ ચાલુ કરી. એટલે ધંધાની હો, બીજી કાંઈ નહીં. હવે આટલું મોટી ભાઈએ 1200 રૂપિયાનું કામ કરતો એટલે મેં તપાસ ચાલુ કરી કે આપણે આ ન પોહાય. એટલે એ કામ જ્યાં કરતો હતો ત્યાં મેં 4 મહિને એડમિશન લીધું મહેનત કરીને. 3 વાર કાઢી મૂક્યો તોય હું પાછો જતો, કારણ કે મને ઓળખતા કે ઠોઠ હતો, નહોતા બેસાડતા. મારું કામ સારું નહોતું, મારી સ્પીડ નહોતી, નહોત બેસાડે, સ્વાભાવિક છે. પણ મહેનત કરીને હું ત્યાં બેસવા ગયો. પહેલે જ મહિને મેં 1600 રૂપિયાનું કામ કર્યું, સીધું જ. હવે કોન્ફિડન્સ વધતો ગયો. પછી મને છે ને મારી બાએ એમ કીધેલું કે તું સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને પૈસાવાળો બનજે. આ મને મગજમાંથી નીકળતું હતું. બાની હર કોઈને મમ્મીની બાની એટલી બધી લાગણી હોય. મારે સુરત રહેવું નહોતું. હું સુરતથી ધક્કો મારે પાછો વયો જતો. પાછા મને ગામડેથી ધક્કો મારે, કાં તારે ભણવા જવાનું છે અને કાં તારે સુરત જવાનું, તારે અહીં ઘરે રહેવાનું થતું નથી. એટલે 3 વર્ષ સુધી હું રોયો.
3 વર્ષ સુધી ધક્કા ખાધા. મને દાદાએ સુરત રહેવા દીધો, એટલે ગામડે રહેવા દીધો નહીં, પણ બા વારા ઘડીએ સમજાવે જો લોકો કેવું કામ કરે છે. આપણા કાકા ગોવિંદ કાકા ત્યારે સારું એવું નામ હતું, એ કેવું કામ કરે છે, તું મોટો માણસ બન, પૈસાવાળો બન. માને એવી બધી અપેક્ષા જ હોય કે મારો દીકરો બીજા મોટા માણસ જેવો થાય. અમારા કુટુંબમાં તો ગોવિંદ કાકાનું એક્ઝામ્પલ રેડી જ હતું. એટલે માની લાગણીને વંશ થઈને 3 વર્ષે નક્કી કર્યું, 15-16 વર્ષે, કે આને બાને 1 લાખ રૂપિયા જો રળીને આપી દઉં તો એનું કામ, મારું કામ થઈ જાય, મને ગામડે રહેવા દે. એટલે 1 લાખ રૂપિયાની હોદમાં ત્યારે મને બાએ પૂજા આપેલી. 12 વર્ષ 12.5 વર્ષની ઉંમરે બાએ પૂજા આપી હતી અને હું પૂજા કરતો. એટલે પૂજા કરતો હતો. એટલે ગોપાળભાઈ મારા ભાઈ છે, સ્વામીજી ઓળખે, તમે બધા ઓળખતા, મારા કજીન ભાઈ છે ને હું એના ભેગો જ જમતો ને એની ભેગો જ રહેતો ને. બાઈએ કીધું ને તું પૈસાવાળો બન, સારો માણસ બન, મોટો માણસ બન. એટલે હું એની પાસે સલાહ લેવા ગયો કે ગોપાલભાઈ આપણે પૈસાવાળું થવું છે. અને એ કારખાનું સારું ચલાવતા એ વખતમાં 3-4 લાખ રૂપિયા કમાઈને પાછા થોડા ભગત હતા, ભગવાનના માણસ હતા, ભોળા હતા, એટલે પાછું નુકસાન કરે ને પાછા કમાઈને. એટલે એટલી બધી ભક્તિ કરતા. એટલે મને શ્રદ્ધા ગોપાળભાઈની વાત ઉપર અને ભરોસો. એટલે મેં એની સલાહ લીધી, ગોપાળભાઈ પૈસા કમાવા હોય તો શું કરવું પડે? આપણે પૈસાવાળું થવું છે. તમે મને ભગવાનથી તમે નજીક, એટલે તમે મને સલાહ આપો. તો મને કે 1 મિનિટમાં થઈ શકે પૈસાવાળો. તો કેમ? મેં કીધું તમે કેમ નથી થતા? આપણે તરત તર્ક કરીએ ને. તમે કહો 1 મિનિટમાં તમે કેમ નથી થતા? એ કે મારે તો નિષ્કામ ભક્તિ કરવી છે. એટલે મેં કીધું નિષ્કામ ભક્તિ હું? એ કે 2 ભક્તિ આવે, નિષ્કામ ભક્તિ આવે અને સકામ ભક્તિ આવે. નિષ્કામ ભક્તિ એને કહેવાય, તમને સ્વામીજીએ શીખવાડ્યું છે. આ તો હું મારી લેંગ્વેજમાં કહું, મને ગોપાળભાઈએ શીખવાડ્યું હતું 13-14 વર્ષની ઉંમરે. નિષ્કામ ભક્તિ એને કહેવાય કે મર્યા પછી સુખી થવાનું. સકામ ભક્તિ એને કહેવાય કે આ ભાવમાં સુખી થવું. મેં કીધું આપણે તો સકામ કરવી છે, આ ભાવમાં સુખી થવું છે, આપણે બધું જૂનું બહુ નથી જોવું. એટલે મને કીધું સકામ ભક્તિ શીખવાડો. એણે મને કીધું તું જનમંગલના 11 લાખ પાઠ કર, નારાયણ મુનિ દેવના જનમંગલના 11 લાખ પાઠ કર, તારા જેટલા સંકલ્પ કર એ સિદ્ધ થાય. તો હિસાબ માંડ્યો, ડાયરી આપી, જનમંગલના પાઠ 108 નામ, આ આખો દિવસના 100 કરું તો 3 વર્ષે 10,80,000 થાય. વિદાળા બહુ મોટા છે. 7 કલાક આ પાઠમાં જાય, 7 કલાક નાવા ધોવામાં જાય, અને 7 કલાક કામ કરવામાં જાય ને 7 કલાક હુવામાં જાય. 2-3 કલાક વધે એ ખાવા ધોવાનું. કપડાં તમારે સારું સ્વામી કપડાં ધોઈ દે, અમારે હાથે ધોવા પડતા. કપડાં ધોવાના આન તેને એમ જાય. મંદિરે જાઓ, પ્રદક્ષિણા કરું, માળા કરું, પછી 25 પાઠ ભગવાનની નારાયણ મુનિ દેવની આંખમાં આંખ નાખી અને 25 પાઠ કરવાના. માળા કરતાં કરતાં આહુડા પડી જાય તો ભલે પડી જાય, મટકું નહીં મારવાનું, કારણ કે ભગવાન નો મટકું મારે પછી આપણી વાતમાં. એટલે 25 પાઠ હું રોજ કરતો નારાયણ મુનિ દેવના આંખમાં. મને એ આંખ અત્યારે મગજમાં છે. જે આ કીક્યું 2 ગુલાબી હતી, એટલે ભગવાનની આમ આંખ હજી પણ મગજમાંથી જાતી નથી, કારણ કે મેં પાઠ કર્યા. હવે તમને હું એ માટે આ વાર્તા કરું છું કે આજે આ સંકલ્પ હતો, આ નિર્ણય હતો, એ નિર્ણયને ચેન્જ નથી કર્યો. શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો. મેં 11 લાખ પાઠ કર્યા પૂરા, 10,80,000 થયા 3 વર્ષે. એટલે મેં 3.5 વર્ષ લગી કર્યા. એટલે કીધું 12 વર્ષ, 12 લાખ પાઠ પૂરા. એટલે તાવ આવ્યો, ભૂલાઈ ગયો, ગણતરીમાં ઊંઘમાં વહેલું હુવાઈ ગયું. કોઈ ભૂલસુખ ભગવાન પાસે ઓપ્શન રહેવું ન જોઈએ. એને દેવું પડે કે નહીં? જુઓ તમે, આપણે આપણું કમિટમેન્ટ પૂરું કર્યું તો ભગવાન એનું કમિટમેન્ટ પૂરું ન કરે? કરે ને. ત્યાર પછીના મારા 3.5 વર્ષ ગયા અને હું આમ 20 વર્ષનો ઉંમર થવા આવી અને 21 વર્ષે મારા લગ્ન થયા. સ્વામીજી 21 વર્ષ પછી આજ સુધીનો એવો કોઈ સંકલ્પ નથી કે મેં કર્યો હોય અને સક્સેસ નથી ગયો. કોઈ સંકલ્પ. હું બહુ સંતોની હાજરીમાં ભગવાનની સાક્ષીએ સભાનતાથી કહું છું, કોઈ નિર્ણય મેં સાચો નથી લીધો, બધા નિર્ણય સાચા થઈ ગયા છે. મારી ભાષામાં કહો ને તો મારા બધા નિર્ણય અશક્ય જ નિર્ણય લીધા હતા. હવે 179 વાળો અને અબૂધ જે કે અબોલો માણસ આ હું બોલી શકું એ પણ એક ભગવાનની કૃપા છે, એ પણ એક ચમત્કાર છે.
એટલે ત્યાર પછીનો એક પણ સંકલ્પ નથી, બધા જ ગાંડા સંકલ્પ અને સિદ્ધ થયા. હવે આ તમે એ કંઈ મગજમાં કોઈને બેસે કે ગાડીઓનો સીધો ડિસિઝન કેમ લેવું? મેં ડિસિઝન 15 મિનિટમાં લીધેલું. મેં નથી વિચાર્યું ઇન્કમ ટેક્સવાળાનું, કે નથી વિચાર્યું આનું પછી હપ્તા કેમ ભરશું, આ બીજી વાર શું કરશું, આવતા વર્ષે મંદી આવશે તો શું કરશું. અરે જે થવું છે એ થાય. એ તો ભગવાન, જેથી અમે લોકોએ 18 વર્ષ પહેલાં સ્વામી જમવાનું ચાલુ કર્યું ફેક્ટરીમાં. હું આ તમને વાત મારી બડાઈ કરવા નથી કરતો, તમારે આમાંથી શીખવા મળે એટલે કહું છું કે સંકલ્પ જ્યારે દ્રઢ હોય ને કે દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે, બધી શક્તિઓ આપણા માટે કામે લાગી જાય છે. જ્યારે આપણું મનોબળ મજબૂત હોય, આપણે આપણી જાત ઉપર ભરોસો હોય અને નિર્ણય કોઈ દિવસ ચેન્જ નહીં કરવાનો. દિવસ આમથી આમ ભલે ઉગે, આખી જિંદગી ભલે ઘસી નાખવી પડે, જ્યારે સંકલ્પ દ્રઢ હોય ત્યારે તમારી સિદ્ધિ તમને મળે ને મળે. આપણે શું કરીએ છીએ, આપણે ડગી જઈએ છીએ. એટલે મારે તમને એ મજબૂત કરવા છે કે તમે જે ડિસિઝન લ્યો એ મજબૂત લેજો, અને આ મજબૂત ડિસિઝનનું જ રિઝલ્ટ છે. ડિસિઝનમાં શ્રદ્ધા હોવી જોઈએ ને વિશ્વાસય હોવો જોઈએ. દુનિયા જે કહે આપણને આપણા કામ ઉપર અને આપણને આપણી જાત ઉપર ભરોસો હોવો જોઈએ. જે ભગવાનને માનતા હોય એની ઉપર તમને પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ. એટલે હું તમને એટલા માટે એ વાત કરવા જાઉં છું કે બાએ મને કીધું હતું કે તું આ મોટો માણસ બનજે, સારો માણસ બનજે અને પૈસાવાળો બનજે. મેં ગોપાળભાઈ પાસે જઈને આ પાઠ કર્યા. હવે આખી જિંદગી એની પાછળનું બીજું વાત કરી દઉં. મારો ભગવાન સામે મેં કમિટમેન્ટ આપેલું હતું તે દિવસે સ્વામીજી. આ મેં પહેલી વાર હું મારી લાઈફમાં વાત કરું છું. ભગવાનની સામે આંખમાં આંખ નાખી નારાયણ મુનિદેવને કમિટમેન્ટ આપ્યું હતું કે હું સારો માણસ જ બનીશ, હું પૈસાવાળો બનીશ. સારો માણસ ને પૈસાવાળામાં ઘણો ડિફરન્સ છે. એ બહુ કોમ્બિનેશન કરવું અઘરું છે. આખી જિંદગી મેનેજ કરવું પડે છે. કારણ કે પૈસા આવ્યા પછી બધા જ અવગુણ બાય પ્રોડક્ટ આવે છે, હારે પેકેજ આવે છે. પછી કોઈ પૂછવા, હું તો બહુ નાની ઉંમરમાં ફોરેન જવા મળ્યો હતો, પણ ઓનેસ્ટ થાળી દુનિયામાં કોઈ દેખતું હતું. મારા ખિસ્સામાં પૈસા પણ હતા, પણ આજ સુધીનો મારો રેકોર્ડ છે, હું તમે 100 જણાની વચ્ચે 500 જણાની વચ્ચે દારૂનું ગ્લાસ હાથમાં લઉં ને તોય તમારી ઉપર કોઈ ભરોસો ન કરે કે એ કોઈ દી ન પીવે. જા, ભૂલ છે તારામાં. આવો ભરોસો હતો. અને ઓનેસ્ટતાથી કહું, આટલો બિઝનેસ કર્યો, દુનિયા આખી ખોટી વાતો કરે કે જે કરે તે મને ખબર નથી, પણ અમે અમારા પૈસાનો કોઈને હજી કોઈ દી દારૂ પાયો નથી. બધા જ ફોરેનરો આરે બેઠા છીએ. અમારા પૈસાનો આ દુનિયામાં કોઈને દારૂ પાયો નથી. આજે તોય એ અમને રિસ્પેક્ટ આપે છે ને પહેલાં અમારી ઓફિસમાં આવે છે ને પહેલાં અમને હીરા વેચે છે. સંબંધ તોય હરિકૃષ્ણ હારે બધાને રાખવા. આવું લોજિક હાવ ખોટું છે કે ભાઈ મોટા માણસે બેસી તો ડ્રિંક લેવું પડે, સંબંધ સુધરે, સારું થાય, ફલાણું થાય, ઢીકડું થાય. એ વયો જાય ઘેરેને આપણા ઘરમાં ઘો કરી જાય. અને સારી વાત બધાને ગમે છે. ના તો કોઈ દી નોનવેજ, ના કોઈ બીજા. જ્યારે દારૂ કે નોનવેજ ન હોય એટલે ત્રીજું કાંઈ આવતું નથી. આ ભગવાનની કૃપા ઓટોમેટિક રહી છે. એટલે ભગવાનની કૃપાથી આ બન્યું છે. હું તમને કહેવા જાઉં છું કે સંકલ્પ તમારો એવો હોવો જોઈએ કે એ ક્યારેય હટવો ન જોઈએ. ઘણા પ્રોબ્લેમ આવ્યા, ઘણા પ્રલોભનો આવ્યા. ભગવાન જ્યારે આપણને પોસ્ટ આપે, પ્રતિષ્ઠા આપે અને પૈસા આપે એટલે એક્ઝામ હોતે ને લે વચ્ચે વચ્ચે 6 માસિક આવે, 9 માસિક આવે ને, 12 માસિક, એમ 3 પરીક્ષા આવે. લાઈફમાં એ પરીક્ષા લે છે, આપણને ટેસ્ટિંગ કરે છે. આપણે લોભમાં આવવી શીખે નહીં, આપણે લાલચમાં આવવી શીખે નહીં, આપણે ક્યાંય ફસાઈ છે કે નહીં. કારણ કે ભગવાનને ડિસિઝન મોટું લેવાનું, પછી કાંઈ પાસા લેવા એને લેતાય વાર લાગે. પણ એ સુધીમાં તમે કેટલાયનું, જો તમારી પાસે ગન મશીન આવી ગયું હોય, મોટા પૈસા આવી ગયા, કેટલાયનું નુકસાન કરી નાખો ને. ભગવાન એમનામ હેસિયત વગર કોઈ દી કોઈને દે નહીં. આપણને એવો વહેમ હોય કે નાળાનો ભાગ, એવું કાંઈ નથી. ભગવાન પૂરેપૂરી પરીક્ષા લઈને, જો આપણે કંઈ કરવું છે, આપણે કંઈ મેળવવું છે, તો મેં જેમ તમને કીધું ભગવાનને આંખમાં આંખ નાખી અને કમિટમેન્ટ આવું હતું. હું કોઈ પણ પ્રલોભનમાં, હું કોઈ પણ લાલચમાં મારી બાએ કીધેલા વચન અને શિક્ષાપત્રીના વચન તોડીશ નહીં. વ્યભિચાર કયો, જુગાર કયો, કે ફલાણું કયો, ઢીકડું કયો, લોકડું કયો, ભગવાનને કમિટમેન્ટ આપ્યું હતું. હું કાયમિક માટે એટલે કહું છું કે હું સારા કામ હું કામ કરું છું.
હું વેપારી છું. હું દાન હું કામ કરું છું? હું વેપારી છું, ઇન્વેસ્ટ કરું છું, દાન નથી કરતો. હલો, ખ્યાલ આવે છે મારી વાતનો? આપણું પર્સનલી ઇન્વેસ્ટ થાય છે. આપણે, મેં સવારે કીધું, સ્ટુડન્ટો જ હતા, હું જે કંઈ કરું છું એ 100% મારી જાતને ઇન્વોલ્વ કરી દઉં છું. પછી હું ભૂલી જાઉં છું કે હું શું. હોય 100%, કોઈની હારે વાત કરતા હોય 100%, રમત કરતા હોય તો 100%, કામ કરતા હોય તો 100%, ભગવાનના દર્શન કરતા હોય તો 100%, અને કોકને મદદ કરતા હોય તો 100%. શું કામ 100%? આપણે 100% જોઈએ છીએ. આપણને 99 પોહાય એમ નથી. જ્યારે આપણે 99 નથી જોતા, 100% આપવાનું ચાલુ કરો. તમે કોઈ પણની સેવા કરો તોય 100%, દિલથી પ્રેમ કરો તોય 100%, કામ કરો તોય 100%, ભણતર કરો તોય 100%, વાંચો તોય 100%, ખેલાડી બનો તોય 100%, જે તમારે બનવું એ બનો, પણ 100% પોતાની જાતને ઇન્વોલ્વ કરી દો. તમને સફળતા મળે ને મળે જ, એમાં કોઈ શંકા નથી. તમારે આજે નિર્ણય એ લેવાનો છે કે જે કંઈ કરવું એ 100% કરવું છે. કોઈ 99.99 નહીં, પ્રયાસ કરવાના. યશ અપાવવો ભગવાનના હાથમાં છે, પણ 100% કામ કરવું આપણા હાથમાં છે. એ ભગવાને આપણને પાવર આપેલા છે. વહેલા મોડી સફળતા મળશે, કારણ કે પરીક્ષા કરશે, અથવા તો પ્રારબ્ધ અનુસાર મળે છે. એમાં પણ ઉતાવળ કરવાની જરૂર નથી. એનું તપ આપણું જ્યારે પાકશે સમયની પહેલાં, અને નસીબથી વધારે કોઈને મળતું નથી, તમને ખબર છે. ટકાવારી બહુ ઝાઝી ન આવે ને તોય ગભરાવાનું નહીં, અને બહુ આવી જાય તો ફૂલાઈ જવાનું નહીં, કારણ કે બહુ આવી ગયેલા કાંઈ ધંધે વહેલા સડી ગયા એવા રેકોર્ડ નથી, નાપાસ થયેલા ફેલ ગયા એવા રેકોર્ડ નથી. આપણે હતાશ થવાનું આવતું નથી, આપણે નિરાશ થવાનું આવતું નથી, આપણે કોઈ દી આત્મહત્યા કરવાનું આવતું નથી, આપણે કોઈ દી મોડું વિચારવાનું આવતું નથી. આપણે જે કંઈ મળે એ ભગવાનનો પ્રસાદ સમજી, આપણા નસીબ સમજી એને એક્સેપ્ટ કરવાનું. માન મળ્યું તોય, સન્માન મળ્યું તોય, ટકાવારી આવી તોય ને ન આવી તોય, આપણને કોઈ ઘરમાં ગણે તોય અને ન ગણે તોય, આપણે એક બેસ્ટ પરફોર્મન્સ આપવું છે, 100% આપવું છે. બાપાને દીકરા તરીકેનું તે જે આપણું પાત્ર છે એ 100% આપવું છે. ભાઈને તે આપણે ભાઈ તરીકેનું પાત્ર આપણે કહેવાય, તો ભાઈને તે આપણે 100%. આપણને રામ મળે કે ન મળે, પણ આપણે ભરત જેવું તો થઈ જ શકીએ. ઘણા એમ કે તમારે સારું છે, રામ જેવો ભાઈ છે, પણ તું પેલા ભરત તો થા કાકા, વહેલા મોડોય રામ તને મળશે. એટલે કહેવાનો 100% આપવું છે. આપણો રોલ 100%. પિતા થઈ ગયા પછી દીકરાને આપણો રોલ, પત્ની હોય તો 100% જ એને આપવાનું, 1% મમ્મી તો 100% જ એને આપવાનો. એને 1% આપણે શું કામ? 100% તમને મળે છે, ગુણાકારથી મળે છે. આ તો હું તમને 100%ની વાત કરું. જ્યારે તમે 100% આપો ને તે 1000% મળે છે, કારણ કે એક દાણો વાવો ને એના 1000 દાણા મળે છે. આ હાવ સીધું અને સાદું લોજિક આપણે સમજતા નથી. એટલે તમે એકવાર આવો સ્વભાવ કેળવી નાખો, એકવાર આવી આદત કેળવી નાખો, એકવાર આ જીવનની એક ટેવ પાડી દો. આપણી પર્સનાલિટી શું છે ખબર છે? આપણો ચહેરો નહીં. તમે જે ચાંદલો કરેલો છે અને તમે જે એક ડ્રેસમાં બેઠા છો, જે ઉત્સાહથી બેઠા છો, ખરેખર તમે અત્યારે બ્યુટી પાર્લરમાં ગયા હો ને એવા રૂપાળા લાગો છો. આ આપણી પર્સનાલિટી છે. આપણે જ્યાં હોઈએ ને ત્યાં બેસ્ટ વાતાવરણ હોવું જોઈએ. આપણે જ્યાં હોઈએ ને એની હાજરી આપણી દેખાવી જોઈએ. આપણે જ્યાં ન હોઈએ ને તો આપણી હાજરીની ખોટ દેખાવી જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં આપણે પૂરેપૂરો પછી સફાઈ કરતા હોય તો આપણીથી સફાઈ કોઈની હારી ન હોવી જોઈએ. પોતું મારતા હોય તો આપણીથી પોતું કોઈનું સારું ન હોવું જોઈએ. કોઈ કામ નાનું મોટું નથી હોતું. જ્યારે આપણે ક્વોલિટીવાળું કામ આપવાનું ચાલુ કરશું એટલે ભગવાન આપણને ક્વોલિટીવાળું આપવાનું ચાલુ કરશે. આમાં તમને કોઈ શંકા નહીં કરતા. એટલે હું કાયમી કહું છું કે હું એટલા માટે સારું કરું છું, ઝાઝુ દઉં છું કે હું દયા નથી કરતો, કોઈની ઉપર દયા નથી ખાતો. મારે ઝાઝુ જ જોઈએ છે અને મને મળ્યું છે. જેમ સ્વામીજીએ કીધું, આ જે તમારી હારે વાત કરું છું ને એવી હું 10 વર્ષથી દર મહિને 1.5 હવા કલાકની એક મિટિંગ, એટલે 12 મિટિંગ 12 મહિનામાં 120 મિટિંગ મેં મારા સ્ટાફ હારે કરેલી છે આ મોટિવેશન માટે. અને તમે જે બેઠા ને એટલો જ
એને ઉત્સાહ હોય છે કે કાકા આવ્યા છે, કાક આપણી બેટરી ચાર્જિંગ થશે. જે સ્વામીજીએ કીધું 10 વર્ષ પહેલાં એક કારીગર એક આખા ફેક્ટરીની એવરેજ 8,000 થી 15,000 હોય, એટલે 10-12,000ની એવરેજ હતી 10 વર્ષ પહેલાં. પર પર્સનને કમાવાની 10,000 થી 12,000ની એવરેજ હતી. અને અમારી XYZ પ્રોડક્શન કોસ્ટ હતી. એ જ પ્રોડક્શન કોસ્ટમાં ગયા મહિને 1,13,000ની એવરેજ થઈ. 1,01,000 લટકાના, ખાલી મોટિવેશનથી, કોન્ફિડન્સથી, વિશ્વાસથી, ભરોસાથી, ક્વોલિટી કામથી. મેં તમને કીધું ને 100% આપવું છે. એ 8 જ કલાક કામ કરે છે પણ 100% આપે છે. એટલે 1,01,000 લટકાના મળ્યા. અને પ્રોડક્શન કોસ્ટ તોય સ્વામીજી સેમ ને સેમ, એ ભણતા હોય સાયન્સમાં એને ખબર પડી જાય, સેમ પ્રોડક્શન કોસ્ટમાં 1,13,000. મેં મારા ઘરનું કાંઈ નથી દીધું, મેં એની પાસે જે હતું ને એ બહાર કાઢ્યું છે. એને પરિચય કરાવ્યો કે તું હનુમાન જ છો. હનુમાનને પહેલાં ખબર નહોતી કે હું આટલું બધું કરી શકું એમ છું. એમ મેં એને પરિચય કરાવ્યો કે ભાઈ તું કરી શકે એમ છે. અને આજે બધા કરે છે. એક ફેક્ટરી જે મેં તમને 1,13,000ની કીધી, 2,000 લોકો ત્યાં કામ કરે છે. 2,000 લોકોની 1,13,000ની પર મંથ કમાવાની એવરેજ છે. એટલે 50,000થી લઈ અને 7 લાખ રૂપિયા દર મહિને કમાય છે પોતાના હાથે, હીરા ઘસીને. હવે આને કોઈ દી મંદી આવે ખરી? શેઠ નહીં, ન આવે. એ લોજિક છે, તમને ખબર નથી કે અમે 10 ગણું દઈએ છીએ ને, એનો મિનિંગ એ થાય એ અમને 10 ગણું આપતા જ હોય તો જ આ આવે. કૂવામાં હોય તો જ હવેડામાં આવે. એવો પ્રોગ્રામ ફિક્સ કરેલો છે અને એવી સિસ્ટમ બનાવેલી છે. એટલે આખું માર્કેટ ભલે રોવે, હરિકૃષ્ણને રોવાનું થતું નથી. કારણ કે હરિકૃષ્ણ છે ને દેય છે જાજુ, એટલે ભગવાન એને જાજુ દેય છે. કહેવાનો મારો ભાવ છે. બીજી ફેક્ટરી છે જ્યાં 3500 માણસો કામ કરે છે, ત્યાં હું 3 વર્ષથી આ પ્રયાસ ને આ પ્રોગ્રેસ ચાલે છે. એ લોકો 65,000 પહોંચી ગયા 3 જ વર્ષમાં. હવે એને 5 વર્ષ જ લાગશે 1,12,000 ક્રોસ કરતા, ઓલાને 10 વર્ષ લાગ્યા છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે અમે એ લોકોએ એને મોટિવેશન કર્યા, એને ટ્રેન કર્યા અને એને એક ઉત્સાહ જગાડ્યો અને એને પોતાની જાત ઉપર, પોતાના કામ ઉપર અને મારી વાત ઉપર ભરોસો હતો અને એ ઇમ્પ્લિમેન્ટ ચાલુ કર્યું. જે ઇમ્પ્લિમેન્ટ તમે આજે જે મારી વાત સાંભળો છો, પોતાના જીવનમાં જો એનો ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને ફાયદો થશે. આ વાતને આ કાનેથી આ કાને કાઢી નાખશો તો ગમે એટલા સંતો કે ગમે એટલા મહાપુરુષો કે ગમે એટલી વાર સાંભળશો, કોઈ ફાયદો થવાનો નથી. ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો તમારો અને અમારો હોતે. એટલે આજની વાતમાંથી તમે જેટલું જીવનમાં ઉતારશો અને જે એપ્લાય કરશો તમને ફાયદો. 18 વર્ષની ઉંમરથી 20 વર્ષની તમારી ઉંમર છે અથવા તો 17-18 વર્ષના છે, આ ગોલ્ડનમાં ગોલ્ડન સમય છે. 18 વર્ષની ઉંમરે જે શક્તિ, જે આપણામાં ઉર્જા હોય એવી એક કોઈ વર્ષનો હોય. હવે ત્યાં બધા વર્ષ 30 વર્ષ સુધી આ ઉર્જા રહેશે, 30 વર્ષ સુધી. એટલે તમારે 18 થી 30 વર્ષની ઉંમરમાં તમારા ભવિષ્યનું પ્લેટફોર્મ બની જવું જોઈએ. આ ઉંમર એ અત્યારે કોઈ ફરવાની ઉંમર નથી, મજા કરવાની ઉંમર નથી, મસ્તી કરવાની ઉંમર નથી. એક્સરસાઇઝ માટે તમે મસ્તી કરો, સ્વિમિંગ કરો, ક્રિકેટ રમો, વોલીબોલ રમો, રેસિંગ કરો, જે કરવું એ કરો હેલ્થ માટે. પણ મસ્તી કરવાનો અત્યારે ઉંમર, અત્યારે આપણી ભવિષ્યનો આપણો પાયો મજબૂત કરવાનો તમારો સમય છે. મિસ્ટેક ન્યા કરીએ છીએ. 18 વર્ષ થાય, 20 વર્ષ થાય, પૈસાવાળાના દીકરા હોય, 22-23 વર્ષે લગ્ન થઈ જાય એટલે ફેમિલી લાઈફ કરીને પાછો 15-20 વર્ષ લગી 30 વર્ષ લગી ફર જ કરે. હજી ધંધાનું કાંઈ ન થયું હોય, 30 વર્ષે છોકરાઓ થઈ જાય, સ્કૂલની જવાબદારી આવી જાય, ઘરની જવાબદારી આવી જાય, ધંધાની જવાબદારી, આખી જિંદગી પછી ગધેડાની ઘોડે વૈતરા કરે, બીજું કાંઈ થાય નહીં. 30 વર્ષ સુધીમાં આપણું પ્લેટફોર્મ બની જવું જોઈએ, આપણું ભવિષ્ય નક્કી થઈ જવું જોઈએ. તમે જે અત્યારે નક્કી કરશો ને અને નક્કી કરશો એટલે તમારી પાસે હજી 20-10 વર્ષ છે પ્લેટફોર્મને મજબૂત કરવાના. એની ઉપર 10 વર્ષ તમારે કામ કરવાનું છે. તમારી જિંદગી કેવી હોવી જોઈએ અત્યારે તમારી ડાયરીમાં લખેલી હોવી જોઈએ કે મારી લાઈફ આવી છે, હું આવો હોઈશ, આ વર્ષે હું એટલે સુધી પહોંચીશ, આ એટલે સુધી પહોંચીશ. જ્યારે તમે નક્કી કરો, મેં સ્વામીજીને કીધું કે હું 9 વાગે પહોંચીશ, 9:15 થી 9માં પહોંચીશ. સ્વામીજી કે વાંધો નહીં. અમે લોકોએ વાત કરી ત્યારે કાલે સાંજે વાત કરી હતી
કે હું 9 વાગે પહોંચીશ. અમે નક્કી કર્યું ભુજથી 4 વાગે નીકળશું, નોન સ્ટોપ જશું તો 9 વાગશે. કોમ્પ્યુટર જે રીતે ગૂગલ બતાવતું હતું એ અમારે 9:45 વાગી ગયા, પણ અમે પહોંચ્યા ને, કારણ કે અમે નક્કી કર્યું હતું, એને એ મુજબ પ્લાન કર્યો. 10 જગ્યાએ ગયા સવારથી સાંજ સુધી, મિનિટ ટુ મિનિટનો પ્રોગ્રામ કર્યો. એમ તમારી લાઈફનો અત્યારે મિનિટ ટુ મિનિટનો પ્રોગ્રામ હોવો જોઈએ કે 20 વર્ષે હું શું કરીશ, 22 વર્ષે શું કરીશ, 24 વર્ષે હું કરીશ, 25 વર્ષે શું કરીશ, 28 વર્ષે અને 30 વર્ષે મારો કેટલી પોઝિશન હશે. એટલે તમારું પ્લેટફોર્મ બની ગયું હોય, રનવે ઉપર ગાડી જતી રહી હોય એટલે ટેકઓફ જ કરવાનું બાકી રહેવું જોઈએ. આટલી મહેનત કરીને 30 આ મહેનત કરવાનો જ ગોલ્ડનમાં ગોલ્ડન સમય છે. મેં જે પાઠ કીધા ને તમને, 17 વર્ષે ચાલુ કર્યા હતા અને 20 વર્ષે મારા 20 વર્ષે પૂરા થયા હતા. ત્યારે હું છે ને વિઝ્યુલાઇઝેશન કરતો હતો, સપના જોતો હતો, ગોલ સેટ કરતો હતો, મોટો માણસ બનવું. મને તમને આંખમાં આંખ નાખીને હું માળા કરતો હતો. ભગવાનને ખબર હતી ને મને ખબર હતી, હું તો ઓલા મોટો માણસ બનવું છે, પૈસાવાળો બનવું છે, સારો માણસ બનવું છે. આનું વિઝ્યુલાઇઝેશન કરતો હતો, મારી જિંદગીનું પ્લાનિંગ કરતો હતો, પ્લેટફોર્મ બનાવતો હતો. અને પછી જે કોન્ફિડન્સ આવ્યો, કારણ કે મેં ભગવાનનું કમિટમેન્ટ પૂરું કર્યું. એટલે ભગવાન મારું કમિટમેન્ટ પૂરું એટલે મારામાં વિલ પાવર એક આવી ગયો, શ્રદ્ધા આવી ગઈ, વિશ્વાસ આવી ગયો. કારણ કે મેં આ ભગવાનનું કામ કર્યું. ગોપાળભાઈ ઉપર મને શ્રદ્ધા, ભગવાન ઉપર એ શ્રદ્ધા. ગોપાળભાઈની હું તો એક એજ નાની હતી, ગોપાળભાઈની ઉપર એ ભરોસો હતો કે એટલી ભક્તિ કરે છે, આ શબ્દો ખોટા ન હોય. આ જનમંગળના પાઠ કર્યા એટલે મારો કહેવાનો આ વિઝ્યુલાઇઝેશન કરતો હતો. અને પછી મેં ડિસિઝન લીધા, મહેનત ચાલુ કરી કે ભાઈ હવે તો હું છે ને વિન થવાનો જ છું, હવે તો હું પૈસાવાળો થવાનો. એટલે જેટલા રિસ્ક લેવાતા હતા બધા લીધા અને ભગવાને બધા જ પૂરા કર્યા. પણ આ એક અંદરથી એક વિશ્વાસ હતો, એક શ્રદ્ધા હતી, એક પાવર હતો અને ભગવાન હારે હતો. ત્યાર પછી મેં 5 સૂત્રો નક્કી કર્યા જીવનના. મેં કંઈક વાંચ્યા હતા, આ હું 25 વર્ષથી એપ્લાય કરું છું મારી લાઈફમાં અને આખી ફેક્ટરીમાં એપ્લાય કરું છું. કે આ પછીના 5 સૂત્રો કયા તો કે ભાઈ આઈ એમ ધ બેસ્ટ. આઈ એમ ધ, તમારે બોલવાનું, આઈ એમ ધ, હું એક બેસ્ટ શ્રેષ્ઠ માણસ છું. આઈ એમ ધ બેસ્ટ. આપણે શ્રેષ્ઠ માણસ હોય એના લક્ષણ કેવા હોવા જોઈએ? શ્રેષ્ઠ માણસ કોને કહેવાય? શ્રેષ્ઠ ભાઈ કોને કહેવાય? શ્રેષ્ઠ સ્ટુડન્ટ કોને કહેવાય? આપણને બધાને ખબર છે ને શ્રેષ્ઠ કોને કહેવાય. એના કોઈ અપલખણ ન હોય, એની લાઈન ટુ લાઈન જ કામ હોય. આઈ એમ ધ બેસ્ટ, હું એક શ્રેષ્ઠ માણસ છું. આ શ્રેષ્ઠ માણસના બધી જ કોપી કરવી જોઈએ. તમને કહું, એની વચ્ચે એક દાખલો આપી દઉં. મેં જ્યારે જનમંગળના પાઠ કરીને પૂરા થઈ ગયા એટલે આપણે તો વેમમાં આવી ગયા. ઓલો જીતેન્દ્રનું અમિતાભના પિક્ચર આવતા હોય કેમ એના વાળ મોટા રાખી વેમમાં હોય એમ વેમમાં આવી ગયા. આપણે તો મોટો માણા બનવાના જ છીએ, કોઈ શંકા જ નથી, કોઈ વિચારવાનું જ નથી. તો મોટા માણાનું હું વિચારતો, મોટો માણા કેવો હોય તો કે પેટ મોટું હોય. હા, મારી આવી ઇન્ફોર્મેશન તો હું કાશમાં જોઈને પેટ ફૂલાઈને મોટું કર્યું, ખાઈને નહીં હોય. મોટા માણાનું પેટ મોટું હોય કે એવા વહેમમાં હતો. ભગવાનની ઉપર ભરોસો હતો, શ્રદ્ધા હતો, કમિટમેન્ટ પૂરું કર્યું હતું. એમ મારું કહેવાનું છે કે એવો આપણું એન્વાયરમેન્ટ હોવું જોઈએ, એવું આપણું વાતાવરણ હોવું જોઈએ, એવા આપણા લક્ષણ હોવા જોઈએ. આઈ એમ ધ બેસ્ટ. આપણે બેસ્ટ માણસ છીએ, એક શ્રેષ્ઠ માણસ છીએ. અને બીજી વાત મારી આવે છે કાયમિક માટે, અને આ 5 સૂત્રો તમે મગજમાં રાખજો એટલે મારી તમને બધી વાત રિપીટ થઈ જાય, જીવનમાં કદાચ કામ લાગી જાય. 2-3 જણને સાહેબે કીધું, સ્વામીએ કીધું કે આમાં મને ઘણા સૌજીભાઈ દેખાય છે, મને દેખાય છે, પણ જીવનમાં એપ્લાય કરશો તો રિઝલ્ટ નહીં મળે. તમને મોટામાં મોટી તક મળી છે, સંસ્કારય મળે છે અને એજ્યુકેશનય મળે છે, ખર્ચોય નથી. આજની મોટી ભગવાનની કોઈ કૃપા ના હોઈ શકે. ભગવાન તમને રોકડું આપવા નહીં આવે. હવે તમને પ્લેટફોર્મ આપી દીધું, દીકરા તાર દોડવું હોય તો દોડ, નકર તારા લખણે પડ. એમ બીજું મારું સૂત્ર છે, આઈ કેન ડુ ઇટ. આઈ કેન, હું બધા જ કામ કરી શકું. આપણે બધા જ કામ કરી શકીએ. હાર્વર્ડમાં ભર્યા કે અહીંની યુનિવર્સિટીમાં ભર્યા, પેસ યુનિવર્સિટીમાં ભર્યા કે લંડનમાં ભર્યા કે સુરતમાં ભણ્યા એવું જરૂરી નથી.
આઈ કેન ડૂ ઇટ. આપણે બધું જ કરી શકીએ. ભગવાને આપણને કોઈ કસાય છોડી નથી. શરીર આપ્યું, આંખ આપ્યા, હાથ આપ્યા, પગ આપ્યા. તમારી જો મેં તમને કીધું ને 1% દુનિયામાં નથી જે તમારી જેવું પ્લેટફોર્મ મળ્યું છે. એટલે ભગવાનની કોઈ કૃપાનો તમારી ઉપર પાર નથી. હવે રહી આપણી મહેનત, આપણી ઈચ્છા શક્તિ, આપણો ઈરાદો, આપણી મક્કમતા, આપણું કમિટમેન્ટ, આપણી સાથેનું આપણું કમિટમેન્ટ હોવું જોઈએ. દુનિયામાં કોઈ ભાળે કે ન ભાળે, દુનિયામાં કોઈ કે ન કે, પોતાની જાતને પહેલાં તો કમિટમેન્ટ આપવું જોઈએ કે મને જો આ મળશે તો હું આ થઈશ. મેં તમને કીધું, મેં મારી જાતને કમિટમેન્ટ આપ્યું હતું કે મારો પૈસો મારા માટે તે ઓછામાં ઓછો ખર્ચાશે. આ પણ મેં ભગવાન જ્યારે પૈસો આપે છે ને બીજા માટે આપે છે. આપણે એવું માનીએ કે આ બધું આપણું જ છે. મારી કંપનીમાં તમને સિક્રેટ બીજું કહી દઉં, મારી કંપનીમાં બધાય કરતાં હલકી ગાડી મારી પાસે, મારીથી ભારે બધા પાસે ગાડીઓ. કે હું એમ માનું છું ગાડી થોડો મારો પરિચય છે, મારો પરિચય મારી જાત છે. એટલે આપણને સિદ્ધિ મળે છે બીજાને કાંક દેવા માટે, આપણને પ્રતિષ્ઠા મળે છે બીજાને કામ લાગવા માટે, પૈસા મળે છે કે બીજા માટે વાપરો. જ્યારે આવા આપણા ઈરાદા હોય, આવા આપણા પ્લાન હોય, એટલે ભગવાન પાસે આપણી સિવાય સારો માણસ થોડો હોય. હલો, એટલે ભગવાન આપણું પ્રમોશન રેડી હોય, આપણી પોસ્ટ રેડી હોય, આપણું બધું રેડી જ હોય. ભગવાનને ખરેખર તો એવું કામ કરવું જોઈએ કે આપણી 80 વર્ષની ઉંમર લખી હોય ને તો એ ભગવાનને ગમે તે આડું અવળું કરીને આપણી હોની પૂરી કરવી પડવી જોઈએ. એટલે કમિટમેન્ટ તમે એવું પોતાની જાત સાથે આપજો, બીજાને નથી આપવું. દુનિયામાં કોઈ માણા ભાળતો નથી. અને જ્યારે આપણે બધી જ પાવર છે અને 56 ભોગ પડ્યા છે અને 15 દિવસનો ઉપવાસ છે અને 16મો દિવસ પૂરો કરવાનો છે ને કોઈ ભાળતું નથી, છતાં આપણે જો એ ઉપવાસને અકબંધ રાખીને એ આપણી પરીક્ષા છે. રેલવે સ્ટેશન, તમે રેલવેમાં તમે બધાએ મુસાફરી કરી છે, રેલવેમાં બાથરૂમમાં કોઈ દિવસ કોઈ પંખો કે લાઇટ બંધ કરતા નથી. આપણા બાપની ક્યાં છે? આપણા બાપની જ છે. જ્યારે રેલવેનો પંખો બંધ કરવાનો વિચાર આવે ને ત્યારે સમજવાનું કે ભગવાનની અસીમ કૃપા છે આપણી ઉપર. આ વિચારો આપણે આપણામાં બદલાવ લાવવો પડશે. આ વિચારો આપણે ચેન્જ કરવા પડશે. આપણું નથી, રાષ્ટ્રનું છે, એ આપણું જ છે. આપણને આપણું ગયું એટલું પેટમાં બળવું જોઈએ. આપણી જાત સાથે આપણું કમિટમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. આ ભગવાન બધું જોવે છે. અને જ્યારે આવો ભગવાનને આપણી ઉપર ભરોસો બે છે, આપણને આપણી જાત ઉપર ભરોસો બે છે, એટલે ભગવાન દેવામાં કોઈ કસાશ નહીં છોડે. એટલે હું એટલે જ કહું છું, મારે કોઈ કામ કરવામાં કસાશ છોડવી નથી, કોઈ દેવામાંય કસાશ છોડવી નથી. એક માણસ બેઠો હોય, 500 બેઠા હોય, આપણી વાત કરવાની ક્વોલિટીમાંય કોઈ ફરક નહીં હોવો જોઈએ. કારણ આપણે જોઈએ છે, આપણે કોઈના માટે ઉપકાર નથી કરતા, આપણી જાત ઉપર આપણે ઉપકાર કરવાનો છે. કોઈનું ભલું નથી કરવાનું, આપણું પોતાનું ભલું કરવાનું છે. આ બિઝનેસમેનની એટલે કાંઈ ન તમે સમજો તો કાંઈ નહીં. આપણે એક બિઝનેસમેન પાકા બનો ને તો પણ ઘણું છે. કારણ કે આ બિઝનેસમાં બધું, હું કાયમિક માટે કહું છું, ધર્મ કરવાની કોઈ જરૂર નથી, ધંધામાં ધર્મ કરો. આપણને ભગવાને પ્લેટફોર્મ આપ્યું છે. આનાથી મોટું પ્લેટફોર્મ થોડું. મારે ત્યાં 7-8 હજાર માણસો કામ કરે છે. અમારે પિન્ટુ હમણાં 7-8 વર્ષથી મારો ભત્રીજો ધંધો સંભાળે સ્વામી. એટલે મને કે આને સોશિયલ બિઝનેસ કહેવાય. આવું ક્યાંય યુનિવર્સિટીમાં ભણાવવાનું નથી આવતું, આ કોઈ થિયરીમાં આવતું નથી. જે તમે બાપુજી કરો છો એ એક સોશિયલ બિઝનેસ કહેવાય. એટલે અમે એને સોશિયલ નામ આપ્યું. એટલે કે આવું કોઈનું હોતું નથી. એટલે પણ એ કે આપણે એક બધાને મગજમાં કોઈને ખબર જ નથી, પોતાને ખબર જ નથી કે જિંદગીમાં આપણને જન્મ મળ્યો છે એનો પર્પઝ શું છે. ભગવાને, હું તમને અનકોન્શિયસ માઇન્ડમાં, મેં જ્યારે 18 વર્ષની ઉંમરે નક્કી કર્યું સારો માણસ બનવું છે, પૈસાવાળો બનવું છે અને નામ કમાવવું છે, એ મારો પર્પઝ હતો. આજે આપણે એને ગોલ કહીએ છીએ, પણ આજે 80%ને પૂછો ને તારો જિંદગીનો પર્પઝ હું, તો કોઈ ખબર નથી. આપણી લાઈફનો પર્પઝ હું, આપણને ભગવાને જન્મ શું કામ આપ્યો છે, પર્પઝની જ કોઈને ખબર નથી. મેં એને કીધું તારો પર્પઝ શું? મારા ભત્રીજાની વાત, એને કીધું કે બાપુજી મારો એક જ પર્પઝ છે કે તમે અમને 8000 કારીગરો આપ્યા છે, એટલે 8 ને 32 35,000 માણસ થાય. એ 35,000 માણસ કેવી રીતે સુખી થાય, આ મારી લાઈફનો મારો પર્પઝ છે.
ખ્યાલ આવ્યો મારી વાતનો? હવે આ વિચાર જ્યારે એના સપનું બની જાય, આ એનો ધ્યેય બની જાય, ધંધો તો ઓટોમેટિક વધવાનો છે, બાય પ્રોડક્ટ છે. ભગવાનને દેવાની જરૂર પડશે અને જવાબદારી વધારે નાખશે. આપણો આવો પર્પઝ હોવો જોઈએ. આજે તમે અહીંયા છો, તમે ભણો છો કે તમે એટલી વર્ષની, તમારી પાસે બહુ મોટી તક છે. 18 વર્ષ મેં તમને કીધું એમ તમારા હજી 18, 19, 20 વર્ષ થયા છે. અમને 20 વર્ષની ઉંમરે આવું કોઈ પર્પઝ બરબદની કાંઈ ખ્યાલ નહોતો. આ તો માની એક લાગણી હતી અને આ સપના જોયા, ભગવાન ઉપર ભરોસો હતો, સત્સંગના વાતાવરણમાં હતા, જનમંગલની ખબર હતી, અમારા ભાઈએ આ સલાહ દીધી હતી. બાકી પર્પઝની ખબર જ નથી હોતી. એટલે તમને આજે બહુ મોટું મેદાન છે. તમારા લાઈફમાં તમારે શું બનવું છે તમે નક્કી કરશો, એ બની શકશો. તમે લખી નાખજો. આજે તમે લખી નાખજો કે મારે આવું બનવું છે. એટલે આઈ કેન ડુ ઇટ. આપણે બધું જ કરી શકીએ. ત્રીજું સૂત્ર છે, આ 5 સૂત્ર નાના નાના છે, લખી નાખજો. તમને યાદ રહેશે જ, કારણ કે તમે 18-20 વર્ષના છો. તમે આજે જે બેઠા છો, તમારો જે આંખ તમારી અહીં મારી તરફ છે, આવી કોઈ સ્ટુડન્ટની આંખ હોતી નથી કોઈ દિવસ ઓડિયન્સમાં. એ તમને બી ફ્રેન્ક કહી દઉં. મને યુનિવર્સિટીમાં ઘણીવાર લેક્ચર માટે બોલાવે છે, એટલે હું તો પહેલાં ઓલાને ગગલાવું કે એને કોઈને જરૂર નથી, આ તો તમારે સારું લગાડવા મને બોલાવો. બાળકોને તો કંઈ મસ્તી સિવાય કોઈ હોતું નથી, એટલે મને એ ન ફાવે. કારણ કે એને નથી જરૂર તો મારે ક્યાં જરૂર છે? મારે તે મારા સમયની કિંમત હોય ને, પણ તમારી જે જિજ્ઞાસા, તમારો જે વખાણ કરવાની જ કહેતો, મારે તમારી પાસે કાંઈ લેવા આવું નથી, મારે તમને હીરામાંય નથી બિહારવા. મારી પાસે ઇનફ વેઇટિંગ, 1000નું વેઇટિંગ હાલે છે. એટલે તમારો ઉત્સાહ બહુ સારો છે. આ ત્રીજું મારું સૂત્ર છે, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન આપણી સાથે છે. જ્યારે આપણો સપનું ક્લિયર છે કે આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, એટલે ગોડ હંમેશા આપણી હાથે છે. અને આવો ભરોસો હોવો જોઈએ. એને ચેક કરવાનું ન હોય. ઘણા એમ કે ભગવાન છે કે નહીં એની પરીક્ષા હું, એની પરીક્ષા ના લેવાની હોય. એ વિશ્વાસનો વિષય છે, એ શ્રદ્ધાનો વિષય છે. એટલે એનું એક્ઝામ્પલ લેવાનું ન હોય. આપણને એવો વહેમ હોવો જોઈએ અને એવી શ્રદ્ધા હોવી જોઈએ કે ભગવાન આપણી સાથે છે. હવે જ્યારે ભગવાન આપણી સાથે છે ત્યારે આપણું વર્તન કેવું હોય? ગુરુજી બેઠા હોય ત્યારે કેવું વર્તન હોય છે? શિક્ષક હારે હોય ત્યારે કેવું વર્તન હોય છે? મા બાપ હારે હોય ત્યારે કેવું વર્તન હોય છે? તો આ ભગવાન આપણી હારે છે. તો 1 સેકન્ડ, 1 પણ મિનિટ ભગવાન સાથે છે અને આપણે વર્તનને, વ્યવહારને કરવો જોઈએ એવો જ કરવો જોઈએ. જો એવી શ્રદ્ધા હોય તો ભગવાન સાથે રહેશે. ભગવાન સાથે રહેવાનું સર્ટિફિકેટ બીજું કોઈ નહીં. તમે જ્યારે એ ભરોસા સાથે જીવો એટલે ભગવાન હર ક્ષણ તમારી સાથે છે. અને ભગવાન તમારી સાથે નહીં, તમને હારે લઈને ધક્કો મારે છે. એટલે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. આ શ્રદ્ધા હોવી જોઈએ, આ વિશ્વાસ હોવો જોઈએ. તમને એમનું એક્ઝામ્પલ આપું. આપણે બા દહીં મેળવે, દૂધમાં સાંજે 1 ટીપું દહીં નાખે કે છાશ નાખે, ખબર છે ને? સવારે દહીં થઈ જાય ને ફર્સ્ટ ક્લાસ. આખો રાત જોયું કોઈ દી કે મળ્યું કે નહીં? આંગળી ફેરવી કોઈ દી, મળ્યું કે નહીં? અને ફેરવે શું થાય? બગડી જાય. એમ બાને શ્રદ્ધા છે, સવારે દહીં થઈ જ જશે, 1 ટીપું નાખ્યું છે. એમ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. સૂતા, જાગતા, બેસતા, હાલતા, ચાલતા ભગવાન આપણી સાથે છે. આપણું વર્તન એવું હોવું જોઈએ, આપણો વ્યવહાર એવો હોવો જોઈએ, આપણી રીતભાત એવી હોવી જોઈએ, આપણું આજુબાજુનું વાતાવરણ એવું હોવું જોઈએ. કારણ મેં તમને કીધું એમ આપણો મિત્ર એવો હોવો જોઈએ. અમારી ફેક્ટરીમાં તમાકુ ગુટકા ખાવાની મનાઈ છે, નકર ફેક્ટરીમાં આવવાની મનાઈ છે. આપણને મારા જેટલા મિત્રો છે ને એટલાને તે હું બંધ કરાવું છું. બધા મગ નથી સડી ગયા, કોક કડવા રહી ગયા, કવડા કે ને. પણ મારી હારે જે હોય એને બધાને હું શુદ્ધ ગુજરાતીમાં કહું ને કહું. આપણું એન્વાયરમેન્ટ ન બગડવું જોઈએ, સારા વાતાવરણમાં જ રહેવું જોઈએ, સારા જ મિત્રો હોવા જોઈએ. જેવા વિચારો ને એવું જ આચરણ. એટલે વીક વિચારવાળો મિત્ર આપણો હોવો જ ન જોઈએ. આ તો હું મસ્તીમાં કહું છું, હસતા હસતા કહું છું, એવું નહીં. એવા વાતાવરણમાં, કારણ કે ભગવાન મારી સાથે છે. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. આ જ્યારે ભગવાન સાથે છે એવો ભરોસા સાથે તમે જીવશો તો જીવનમાં કામ લાગશે. અને ચોથું સૂત્ર છે, આઈ એમ ધ વિનર. હું વિન થવાનો છું, એમાં કોઈ શંકા નથી. આઈ એમ ધ વિનર. ભલે પડી ગયા, ભલે ટકા ઓછા આવ્યા, બીજું વર્ષ ક્યાં નથી, બીજી રમત ક્યાં નથી. પ્રેક્ટિસ વધારો,
મહેનત વધારો, પણ હું વિન થવાનો છું. ક્યારેય પણ આપણા નિર્ણયમાં હતાશ થવું નહીં, ક્યારેય પણ હરેરવું નહીં. અને આ દુનિયામાં જેને સફળ થવું છે ને એને હરેરવાની પરમિશન નથી. જેને પણ સફળ થવું છે એને ભગવાને પરમિશન જ નથી આપી, એટલે આપણને પોહાય એમ જ નથી. મને ઘણા લોકો એમ કે તમે ક્યારેય યાર તમારો ઉત્સાહ તૂટતો નથી, તમે ક્યારેય મોડી વાત નહીં, ક્યારેય ઢીલી વાત, તમને મોટિવેશન કોણ આપે છે? મેં કીધું મેં સપના જેવા જોયા છે, એટલે હવે હક લેવાય એમ જ નથી, આપણને પોહાય એમ જ નથી. સ્વામીજીએ કીધું એમ સપના જ મોટા જોઈ નાખ્યા છે. મેં તમને પહેલું કીધું કે 400 વર્ષનું કામ હવે 40 વર્ષમાં કરવાનું છે, કારણ કે 7-8 હજાર કરોડનું કામ થઈ ગયું છે, આટલા પૈસા થઈ ગયા છે, એટલું નામ થઈ ગયું છે. પહેલાં કાંઈ સમજણ નહોતી, આજે સમજણ આવી ગઈ છે, આટલી મોટી ટેકનોલોજી આવી ગઈ છે. અમે ઓલું તળાવ કર્યું તો 10 વર્ષે ન પૂરું થાય એવું અમે 1 વર્ષમાં પૂરું કર્યું, સ્વામીજીએ જોયું છે. તો સપોર્ટ શું હતો? ટેકનોલોજીનો હતો, પૈસાનો હતો અને શ્રમનો હતો. એમ 400 વર્ષનું કામ કરીને મરવું છે, હવે 40 વર્ષ ટોપનું કામ કરવું છે, ત્યાં લગી મરવું નથી. આ આપણું સપનું છે. હવે તમે વિચાર કરો કે આપણને મોડું પડવું પોહાય? પોહાય એમ જ નથી. મોડી વાત કરે ને એ હારે રહે ને એ પોહાય એમ નથી. આપણે તો મોડી ક્યાંથી કરીએ કે? એટલે પ્રોબ્લેમ ઘણા બધા આવે છે, એવું નથી. મોટું લિસ્ટ છે પ્રોબ્લેમનું, પણ એની સામું જોવાનું નથી થતું. એને જે થાય એ કરી લે, એને જે કરવું એ કરે. અને પ્રોબ્લેમ એવું છે, જે પોસું ભાળે ને ત્યાં જ બધા આંગળી ખૂતાડે. તમને ખબર છે ને, પ્રોબ્લેમનું આવું જ છે, બીમારીનું આવું જ છે, હતાશાનું આવું જ છે. આપણી આજુબાજુમાં આવવા દેવાનું નહીં હતાશાને, પરમિશન જ નહીં. આપણી પરમિશન વગર આપણો કોઈ મૂડ ન બગાડે. તમે ઘણી જગ્યાએ વાંચ્યું છે, આપણે એને પરમિશન આપી છીએ, આપણને કોઈ હતાશ ના કરી શકે. એમ આઈ એમ ધ વિનર, એટલે વિન થવાનો શું, આવી પણ વિશ્વાસ ને શ્રદ્ધા હોવી જોઈએ. અને 5મું મારું સૂત્ર છે, મગજમાં તમે ખાસ રાખજો, ભૂલી જાઓ બધી જ વાતને. ટુડે ઇઝ માય ન્યૂ ડે. ટુડે ઇઝ, આજે મારો નવો દિવસ છે. કાલની વાતને ભૂલી જાઓ. કાલ જે વાત કરી તે, આજે હું જે આ શીખ્યો છું, આજે મેં જાણ્યો છું, આજથી મારું જીવનનું સપનું આ છે, મારો ગોલ આ છે, હું આ કરીને બતાવીશ, હું આ કરીને જંપીશ. આવો કોઈ સપનું લઈને, આવો કોઈ ગોલ લઈને, આવો કોઈ પર્પઝ લઈને તમે જીવશો એટલે ભગવાનની ટોટલ શક્તિ, કુદરતની ટોટલ તાકાત તમારા કામને સપોર્ટ આપવા માટે રેડી છે. કારણ કે ભગવાન બહુ દયાળુ છે. મેં ભગવાનને અનુભવેલા છે, મને ખબર છે. મેં મારી જાતમાંય કોઈ દી શંકા નથી કરી અને ભગવાનની વાતમાંય કોઈ દી શંકા નથી કરી. એટલે મને ભગવાનના ઘણીવાર આ રૂપી પરિચય થયા છે. એટલે શંકા કરવાનો કોઈ સ્થાન નથી. પહેલાં પોતાની જાત ઉપર તમે ભરોસા સાથે આવું કોઈ સપનું લઈને થશો કે ભૂલી જાઓ બધી વાતને. કાલ ભૂલ કરી એને ભૂલી જાઓ, કાલ આપણે મિસ્ટેક કરી એને ભૂલી જાઓ. એ રોદડા રોવાની કોઈ જરૂર નથી. મિસ્ટેક માણસથી થાય, એવું કોઈ ગભરાવાની જરૂર નથી. એક્સેપ્ટ કરી લેવાની, ગુરુજીને શરણે થઈ જવાનું. આ મારી ભૂલ થઈ ગઈ છે. આપણે ત્યાં જ પ્રોબ્લેમ થાય છે. ભૂલ છે ને એક્સેપ્ટ કરે ને એનાથી જિંદગીમાં બીજી ભૂલ કોઈ દી ન થાય. જ્યારે ભૂલને આપણે છુપાઈએ છીએ એટલે ફર્ગેટિંગ, કાલની વાતને ભૂલી જાઓ. આજે મારો નવો દિવસ છે, આજે મારા આ સપના છે, આજ હું આ વિચારું છું, આજથી હું આ કરવાનો છું. આખી દુનિયાને બતાવી દો, આખી દુનિયાને કહી દો, મિત્રોને કહી દો. આખી જિંદગી ઓલો મિત્ર હશે ને એ ઉઘરાણી કરશે, એ તારા સપનાનું શું થયું, એનો બીજો ધંધો નથી, આ જ કામ છે. એટલે આપણું કામ થઈ જાય. એક મફતનો મજૂર મળી ગયો, સેલેરી વગરનો. બધાને કહી દો હું આવો બનવાનો છું, ભલે મસ્તી કરે. અને બધી જ ગાંડી વાત કરે ને એને વ્યવહારિક વાત કહેવાય. સપનું એવું ગાંડું હોવું જોઈએ, રેગ્યુલર નહીં. હશે ને લોકો એવું સપનું હોવું જોઈએ, શીલા સાલું નહીં. કારણ કે એને સપનું કહેવાય ને એ સાકાર થાય, એને એ સિદ્ધ થાય. સપના એવા જોવાના ઊંઘમાં ન આવે, ઊંઘવા ન દે, એને સપનું કહેવાય. 24 કલાક ઊંઘવા ન દે, આને સપનું કહેવાય. તમે આજની વાતમાં મને બહુ મજા આવી છે. એટલે આજની વાતમાં મને સંતોષ થયો છે અહીંયા આવીને, તમારો ઉત્સાહ જોઈને. અને આવા મોટા વક્તા બેઠા હોય અને આપણને બોલવા મળે તો આપણે મોડું મૂકી ખરા ભલામણા. આ મોકો થોડો મળે, આખી દુનિયાને સંભળાવે, એ આપણને સાંભળવા બે ભગવાનની કૃપા તો જુઓ.
આ બીજું કાંઈ નથી, તમારી ઉપર ગુરુજીનો કૃપા દ્રષ્ટિ છે, પ્રેમ છે, એટલે ગુરુજી બેઠા. મારા બાળકોને હું કાંઈક નવું શીખવાડું, મારા બાળકોને નવું આપું, એને હું ઉત્સાહ આપું. ગુરુજીને કોઈ રોટલા તમારામાંથી કાઢવાના નથી, તમને મોટિવેશન માટે થઈને બેઠા છે. મારી વાત તો એમને મારી કરતાં ઘણું બધું એને કેટલું જ્ઞાન ધરાવે છે ને બધો જ અનુભવ છે, પણ તમને મોટિવેશન આપવા માટે બેઠા છે. એમ તમારી આ ઉત્સાહ જોઈને હું પણ મોટિવેશન થયો છું. હું પણ અહીંથી કાંઈક પ્રેરણા લઈને જઈશ. ભગવાનને પ્રાર્થના કરું કે તમારા જેટલા બી સપના જોયેલા છે એ બધાય ભગવાન સાકાર કરે, એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ગુડ લક. આભાર. હાલો, સૌજીભાઈએ એમના જીવનના સપના અને આગળ કેમ વધ્યા અને તમે આગળ કેમ વધી શકો એવી ઘણી સરસ વાતો કરી છે. હવે અત્યારે પણ ઘણો સમય થઈ ગયો છે, તો અત્યારે આપણે અહીં સભાને પૂર્ણ કરવી છે. પણ તે પહેલાં સૌજીભાઈની સાથે આવેલા એમના મિત્ર સગા સંબંધીઓને વિનંતી કરશું કે ઉપર આવશે, પૂજ્યપાદ ગુરુ પાસે આવી અને પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. હા, સૌજીભાઈ બધાને ઓળખાણ. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો.